ભાવનગર ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો લોક દરબાર સિહોરના પ્રદૂષિત પાણી અને દલિત અત્યાચાર મુદ્દે કલેક્ટરને આવેદન ભાવનગર વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીએ ભાવનગર સર્કિટ હાઉસ ખાતે એક લોક દરબારનું આયોજન કર્યો હતો। ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં કલેક્ટર અને એસપીને રૂબરૂ મળીને સ્થાનિક નાગરિકોની ગંભીર સમસ્યાઓ અને દલિત સમાજ પર થતા અત્યાચારો અંગે વિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સિહોરની જનતાને અપાતું દૂષિત પાણી આ લોકદરબારમાં મુખ્યત્વે સિહોરના પીવાના પાણીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો। જિગ્નેશ મેવાણીએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે 2026ના આધુનિક ગુજરાતમાં સિહોરના નાગરિકોને આજે પણ અત્યંત ગંદુ અને દૂષિત પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે। કોંગ્રેસ સમિતિ દ્વારા ખાનગી લેબોરેટરીમાં કરાયેલા ટેસ્ટિંગનો હવાલો આપતા તેમણે કહ્યું કે આ પાણી પીવા તો દૂર અન્ય કોઈ કામમાં ઉપયોગમાં લઈ શકાય તેવું નથી। શુદ્ધ પીવાનું પાણી એ દરેક નાગરિકનું મૂળભૂત અધિકાર છે, જેથી સરકારે તાત્કાલિક ધોરણે આ મામલે એક્શન લેવા જોઈએ। એટ્રોસિટી એક્ટનો અમલ અને સાથણીની જમીનનો પ્રશ્ન પાણી ઉપરાંત મેવાણીએ દલિત અત્યાચારના બનાવો મુદ્દે પણ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા। હત્યા, બળાત્કાર અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાઓમાં મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર કે એસપી દ્વારા યોગ્ય સ્થળ તપાસ, ખરાઈ થવી જોઈએ। તેમજ એટ્રોસિટી એક્ટની જોગવાઈ મુજબ પીડિતોને વળતર, સરકારી નોકરી અને ખેતીની જમીન ફાળવવામાં વહીવટીતંત્ર ઉદાસીન હોવાનો આક્ષેપ કર્યો હતો। આ સાથે જ સાથણીની જમીનો પર થયેલા દબાણો દૂર કરવા અને ગામડાઓમાં આજે પણ પ્રવર્તતી અસ્પૃશ્યતા નાબૂદ કરવા તંત્રની સઘન પગલાં લેવા અપીલ કરી હતી। ઉગ્ર આંદોલનની ચીમકી અંતમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપતા જણાવ્યું હતું કે જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા આ તમામ પ્રશ્નોનું સુખદ અને સંતોષકારક સમાધાન લાવવામાં નહીં આવે તો કોંગ્રેસ પાર્ટી અને તમામ આગેવાનો દ્વારા રસ્તા પર ઉતરીને ઉગ્ર આંદોલન અને વિરોધ કાર્યક્રમો આપવામાં આવશે। અહેવાલ इकबाल शाह, आज का भारत। જિગ્નેશભાઈ, આજે તમે આવેદનપત્ર આજે ભાવનગરના નાગરિકો અને ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા ભાવનગર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી કે 2026ના આપણા ગુજરાતમાં 2026ના આપણા શિહોરમાં આજે પણ દોડું, દૂષિત અને સર્વ સમાજના લોકો ના પી શકે એટલું ગંદી ક્વોલિટીનું પાણી આપવામાં આવે છે। નાગરિકો અને કોંગ્રેસ પક્ષના અમારા આગેવાનો દ્વારા પ્રાઇવેટ લેબોરેટરીમાંનું ટેસ્ટિંગ કરાવવામાં આવ્યું તો રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે પીવા માટે નહીં અન્ય કામોમાં પણ ઉપયોગમાં ન લઈ શકાય એટલું દોડું, ગંદુ અને દૂષિત પાણી એ શિહોરની જનતાને આપવામાં આવે છે। એટલે તાબડતોબ સરકાર દ્વારા આ મુદ્દે એક્શન લેવામાં આવે અને પીવાનું શુદ્ધ પાણી દરેક નાગરિકને મળે એ દરેક નાગરિકનો ફંડામેન્ટલ રાઇટ, મૂળભૂત અધિકાર છે। સાથોસાથ એટ્રોસિટી એક્ટના અમલીકરણ બાબતે મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર, એસપી દ્વારા સ્થળ ખરાઈ કરવાની હોય છે કે પીડિતને જાનમાલનું કેટલું નુકસાન થયું અને રેપ, ગેંગરેપ, મર્ડર, અટેમ્પ્ટ ટુ મર્ડર જેવા ગંભીર કિસ્સાઓમાં ઈંટોનો ભઠ્ઠો, સ્ટોનની કોરી, સરકારી નોકરી અને ખેતીની જમીન આપવાની જોગવાઈ છે। આ પ્રમાણેની કામગીરી ભાવનગર અને અન્ય જિલ્લાઓમાં ગુજરાતમાં નથી થતી તો આ બાબતે પણ એક નવો ચીલો ભાવનગર કલેક્ટર તંત્ર દ્વારા પાર પાડવામાં આવે। કેટલાક પ્રકરણમાં સાથણીની જમીનોમાં દબાણ છે, ગામે ગામ આજે પણ અસ્પૃશ્યતા પ્રવર્તે છે, એવા બધા પ્રશ્નોની રજૂઆત કરી છે। આગામી દિવસોમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા અને બધા લંડાના માણસો દ્વારા આ પ્રશ્નનું સમાધાન નહીં થાય એક ઉગ્ર કાર્યક્રમ અમે આપીશું।